બધા મિત્રો મજામાં જશો। જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને સવારમાં આપણે ઉઠી ગયા છીએ આજે અને વાર છે આજે રવિવાર અને બધા મિત્રોને ફરી એકવાર જય દ્વારકાધીશ, જય મોગલમાં। તો સવારમાં જો આપણે કામ મળી ગયું છે। અહીંયા આપણે આજે કુંડા પડ્યા છે, એ ઝાડવાના કુંડા અને આ બધું છે ને અહીંયા આપણે બગીચામાં રાખવા જવાનું છે, કારણ કે આપણે જો અહીંયા કિચન બનાવવાનું છે। ટૂંક જ સમયમાં હું તમને વિડીયોમાં બતાવીશ। હજી તો કામ ચાલુ નથી થયું, કમુરતા હે એની મોર આપણે મુહૂર્ત કરી લઈ, પછી ગમે તેથી કામ ચાલુ થાય। તો આપણે અત્યારે કાલે મુહૂર્ત છે સોમવારે, તો આને અત્યારે મૂકી આવી મિત્રો જોઈ આપણે એને આ વેલ લગભગ 2-2.5 વર્ષ થયા હે, પણ બહુ વધી છે અને હવે આપણે અહીંયા રસોડું બનાવવાનું છે। તો આ વેલ કાઢવી જોશે, નળેલી છે મિત્રો જોઈ લે આપણે આમાંથી વેલ કાઢી લીધી છે અને કેવું લાગે છે જતા બધું ઉજળ। તો મિત્રો વૃક્ષ છે એ આપણું જીવન છે। પહેલી વાત તો એ આપણે જાણવા મળી, એના વિના જો ક્યાંય રતી જ નથી। આપણે જોઈ લ્યો ક્યાં અહીંયા કંઈ વૃક્ષ બધા હતા એ નીકળી ગયા, વાહ આપણે વયા ગયા। એટલે મિત્રો જો આપણે વેલ કાઢી ને પછી આપણે અહીં જો લઈ આવ્યા છીએ, જોઈ લ્યો આટલી મોટી કંઈ લાંબી છે અને ઓલા બીજા ઝાડવાની અહીંયા આપણે ક્યારામ રાખી દીધા, તો પાછું કામ થાય ત્યારે આપણે લઈ જશું ત્યાં। તો વાગી ગયા છે 10:45 જેવું થયું છે। તો આટલું સવારનું કામ કરીને નવરા થઈ ગયા છીએ, તો હવે આપણે જવાનું છે ફૂઈના ઘરે। ચાલો આપણે અત્યારે આવી ગયા છીએ ધર્મેશભાઈ, જોઈ લઈએ હર્ષિલ આવા હિયારાની ઠંડામાં બગડાટી બોલાવે છે, જોઈ લ્યો। અચ્છા हमको सिखा रिया है। આ છે જોઈ લ્યો, હું લઈને જા ભાઈ, ડ્રગ્સની સપ્લાય નથી કરતો। અહીંયા જો ધર્મેશભાઈ એ ભૂકો ભરે છે। તો મિત્રો જો અહીંયા ધર્મેશભાઈ એના પાડામાં શું કહે ખેતરમાં વાવ્યું છે જીરું, અને જીરુંનો ઉગાવો પણ સારો આવ્યો છે, તમે જોઈ લ્યો। અવારે લગભગ જેટલા પણ ખેડૂતોએ જીરું વાવ્યું છે એને કે જીરાનો ઉગાવો એકદમ સારો આવ્યો છે। તો અત્યારે જો આપણે એના બગીચામાં જઈ રહ્યા છીએ। અહીંયા નારિયેળનો બગીચો છે, નારિયેળ આવ્યા છે, તમને બતાવું ચાલો મિત્રો કેવા બધા નારિયેળ આવ્યા છે, તમે જોઈ લ્યો। આવા નારિયેળ મહિને ઉતરતા હોય, મહિનામાં 6-7 લીંબુ ઉતરે એક નારિયેળીમાંથી। તમે કંઈ હોય નહીં, આપણો કાંઈ એમનો ખર્ચો નીકળી જાય, બીજું કંઈ હોય નહીં, જોઈ લ્યો। જોતા મિત્રો નારિયેળી 1 નંબર આવી છે। આ કંઈક બગીચો છે, આમાં આપણે ઉનાળાની બપોર હોય ને આવા ટાટા છાંયમાં સુઈ ગયા હોય ને એ જ નીંદર આવે 2-2.5 લાખની, 2-2.5 લાખ દેતા એ બી નીંદર ના આવે, એ બી નીંદર અહીંયા આવે, જોઈ લે બાકી તમે મિત્રો। આપણે જો અત્યારે આવી ગયા છીએ પુના કરે, જો અહીંયા આપણે ધર્મેશભાઈ બકાલું સુધારી રહ્યો છે। મારું ગુલામનું નામ બચ્ચો છે, નાની બાકાજીતી વાળો હો। મિત્રો જો આપણે અત્યારે મળી ગયો છે આઈફોન ને આપણે જો હવે અહીંયા ફોટોગ્રાફી કરવાની છે, તમે મારી કઈ ઇન્સ્ટામાં તમે પોસ્ટ જોઈ શકશો। તો આપણે આનાથી ફોટોગ્રાફી કરવાની છે, ચાલો કરીએ। ને આપણે જો ધર્મેશભાઈ એવું શાક બનાવ્યું તો 1 નંબર ટોપના પેટનું ખાઈને આપણે જો નીંદર કરીને આપણે ઉઠ્યા છીએ। તો ધર્મેશભાઈ અટાણે ઉઠ્યા તો એને શું કહેવાય ઓલી જાણકારી મળી કે યાર્ડમાં વારો આવવાનો છે। તો આ ભાઈના યાર્ડમાં વારો આવી ગયો છે, અટાણે રળિયા રપટ ને હાવ હળિયા હળી છે જોતા। તો આપણે આ જાવકડા ભરે છે, હાલો આપણે થોડીક બેન બીજું મિત્રો જો આપણે અહીંયા ટ્રેક્ટર લગાડ્યું, દીપભાઈ કે હું આ મોરો ઉપાડ લઉં, ઉપાડતા જ રાખ, ઉપાડ હરખો ઉપાડ। જો અહીંયા આપણે જાકડો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જોઈ લ્યો મિત્રો। સૂર્યાસ્ત કેવો મસ્ત મજાનો થઈ રહ્યો છે, સૂર્યની આજુબાજુ મસ્ત મજાના લીટા થઈ ગયા છે, જોઈ લ્યો મિત્રો। કંઈક આવી રીતે લીટા થયા છે સૂર્યની આજુબાજુ, શું હોય કંઈ ખબર નથી પડતી। અને આ બાજુ જોઈ લે ધર્મેશભાઈ આપણે બોરો ભરી રહ્યા છે સંઘર્ષની સાથે। જો આપણે આવી ગયા છીએ જાકડો ભરીને, હવે જો ગામમાં આપણે અહીંયા કરવાનો છે નાસ્તો, ચાલો નાસ્તો કરી લઈએ।
આજના વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. આજના વિડીયોમાં એટલું જ. બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મગલમાં રામે રામ ડાયરા.